નમસ્કાર, ખૂબ સરસ મજાની વાત આજે છે મિત્રો તમારી પાસે વર્ણવવાની. લાખો ખેડૂતોનો ભરોસો એવી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે એક એવી વાત લઈને આવ્યો છું કે સેવાકીય પ્રવૃત્તિમાં સૌ કોઈ લાભ લઈ શકે. આ વિડીયોને જરૂરથી સંપૂર્ણ જોજો. માહિતી ખૂબ સારી છે, બધા જ લોકો સુધી પહોંચે એવું કામ કરવા માટે બધાનો સપોર્ટની જરૂર છે. મિત્રો આજે આ વિડીયો એવો બનાવ્યો છે કે સદભાવના બળદ આશ્રમ કહેવાય ને કે ભાઈ લગભગ માણસોને ખબર હશે કે સદભાવના વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે, એની જ બીજી સંસ્થા એટલે કે સદભાવના બળદ આશ્રમ. હવે મિત્રો આ સદભાવના વાળા આજે અમારા ગામના એક પ્રગતિશીલ ખેડૂત કહેવાય ને કે ભાઈ ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત છે, વડીલ કે ભાઈ સુભાષભાઈ રૈયાણી. હવે એને અમારો આ વિડીયો આગળ કહેવાય ને કે ચોમાસાની સિઝનમાં મેં એક વિડીયો બનાવ્યો હતો નાનો એવો કે ભાઈ જે લોકોને મગફળીનો પાલો કે સોયાબીનનો પાલો દાન પેટે આપવો હોય સદભાવના બળદ આશ્રમનો સંપર્ક કરી અને તેને આપી શકો છો. તો એ ખેડૂત મિત્રો વિડીયો જોઈ હજી સુધી એને સાચવો ગઈ વખતે મગફળીનો મારી પાસે આવ્યા, મને એને પૂછ્યો કે ભાઈ સદભાવના બળદ આશ્રમ વાળાને ફોન કરીને પૂછ કે આપણે ચણાનું ખાર્યું નીકળ્યું છે તો ચણાનું ખાર્યું લઈ શકે કેમ. મેં મુકેશભાઈને ફોન કર્યો, ત્યાંના મુકેશભાઈ ખૂબ સરસ મજાનું મેનેજમેન્ટ કરે છે. મુકેશભાઈએ મને વાત કરી કે હા આપણે ચણાનું ખાર્યું લઈ છે, પણ અત્યારે 1-2 દિવસનો સમય લાગે છે કારણ કે ઘણા લોકોનું લેવાનું હોય છે, માણસોનો અભાવ હોય છે. ઘણી વખત એવું પણ બને છે માણસો પણ મળતા નથી મિત્રો, પૈસા દેતા માણસોનો અભાવ હોવાથી. એટલે મને સુભાતાના હિસાબે ફોન કરવાથી બીજે જ દિવસે સીધી જ ગાડી મુકેશભાઈ મોકલી દીધી. કોઈ પણ પ્રકારનું તમારી પાસે કોઈ લેતા નથી, એના જ માણસો 5 થી 7 કહેવાય ને કે ગાડી ભરી જાય એ ટાઈપના એના માણસો ભેગા જ આવે છે. 1 રૂપિયો તમારી પાસેથી લેતા નથી, બિલકુલ ફ્રીમાં તમારા ખેતરે આવી અને ભરી જવાનું કામ સદભાવના બળદ આશ્રમ વાળા કરે છે. હવે આ લોકો ત્યાં સદભાવના બળદ આશ્રમની અંદર 1600 થી વધારે બળદોની સેવા કરતી જબરજસ્ત સંસ્થા એ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. કઈ તો કે સદભાવના બળદ આશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમ, સદભાવના શ્વાન આશ્રમ, સદભાવના મેડિકલ સ્ટોર અને સદભાવના વૃક્ષારોપણ. લગભગ 5 થી 6 પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ મેં તમને વર્ણવી. એ બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ સરસ મજાનું જબરજસ્ત કામ કરતી સંસ્થા એટલે સદભાવના. કેવા બળદો મૂકાય કે લાચાર, બીમાર, અશક્ત, હાલી ન શકતા હોય, ખૂબ આપણે કહેવાય કે બીમાર, કોઈ આપણે એની અવસ્થા હાવ વૃદ્ધ થઈ ગયો હોય, અલગ અલગ પ્રકારના બળદો આપણે જોઈ પણ ન શકીએ એવા બળદોની સેવા કરતી સંસ્થા એટલે કે સદભાવના બળદ આશ્રમ. એના સહભાગી બનવા માટે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને જેને દેવું છે એ ગોતતા હોય તો એને વિડીયો મળી જાય તો આ સંસ્થાનો સંપર્ક કરી અને એ આપી શકે. કોઈ પણ વસ્તુ તમે એને આપી શકો છો મિત્રો. ફૂલ નહીં તો ફૂલની ભાખડી રૂપે, કોઈને ચણાનું ખાર્યું આપવું હોય તો એ પણ આપી શકાય છે. મેં આગળ વાત કરી એમ પાલો આપવો હોય તો પાલો પણ આપી શકાય છે. આ ત્યાંના અમારા આ બંને ભાઈઓ છે, બીજા 2 માથે પણ છે, આ અને 5-7 માણસો આવ્યા છે, એને ગાડી ભરાઈ ગઈ છે અને જાય છે. તો હવે આ એના માણસ તરીકે અમારે દર વખતે લગભગ આ ભાઈ ડ્રાઈવર તરીકે હોય છે. ખૂબ સરસ મજાના સ્વભાવવાળો વ્યક્તિ છે. એટલે આજે મને એમ થયું કે ભાઈનો વિડીયો ઉતારીને વાયરલ કરી દો, બને ત્યાં સુધી શું છે કે લાખો લોકોને મળે વિડીયો, એવું આપણે કામ કરવું છે અને લગભગ લોકો સેવાનો લાભ લઈ શકે. હવે ભાઈ તમને ફોન કરીએ તો કઈ રીતે આવો છો તમે? અમારે મુકેશભાઈ મોકલે એટલે તરત અમે અહીંયાથી સવારમાં આવતા જઈએ. વાહ રે વાહ, વાત કરી એમ અમે મુકેશભાઈ અમને જેમ જણાવે એટલે તરત જ એ ગામમાં જઈ ગાડી ભરીને આવતા રહી. તમે ભાઈ કોઈ પાસે પૈસા લ્યો ખરા? ના. કોઈ પાસે 1 રૂપિયો આ ભાઈ કે કોઈ સંસ્થા પૈસા લેતી નથી, ભરવા આવવાની મજૂરીની કે કાંઈ પણ. એટલે તમે બિના સંકોચે કાંઈ પણ મૂંઝવણ રાખ્યા વગર તમે એનો કોન્ટેક્ટ કરી નીચે આપેલા નંબરનો સંપર્ક કરી બધા જ લાભ લઈ શકે સેવાકીય પ્રવૃત્તિનો. એવી મેક્સિમમ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયોની અંદર